गुड मॉर्निंग बाळको। प्रकरण 8 त्रिकोणमितिनो परिचय स्वाध्याय 8.1 આપણે પૂર્ણ કરી દીધું છે। એની અંદર આપણે વાત કરી હતી ત્રિકોણમિતિના 6 એ 6 ગુણોત્તરની સામેની બાજુ પાસેની બાજુ કર્ણ વ્યસ્તની વાત કરી હતી। એક સૂત્ર એવું લખ્યું હતું કે tan θ બરાબર sin θ ના છેદમાં cos θ અને cot θ બરાબર cos θ ના છેદમાં sin θ। આટલી વાત કરી હતી। ત્યારબાદ આયા બરાબર છે sin θ cos θ દરેકે દરેક ત્રિકોણમિતિય ગુણોત્તર માટે θ નું મૂલ્ય 0 30 45 60 અને 90 આ પાંચે પાંચ ખૂણા માટે 6 એ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરની કિંમતો શોધી હતી। કાલે મેં કોષ્ટક પણ કરાયું હતું અને કોષ્ટકની અંદર દરેકે દરેક વેલ્યુ કેવી રીતે લખવાની એની પણ વાત કરી હતી। બરાબર છે। એકંદરે કોષ્ટક બહુ સરળ હતું। જ્યારે દાખલા ગણવા બેસો તો કોષ્ટક સાથે લઈને બેસો તો કદાચ થોડું સરળ થઈ જશે। કદાચ વેલ્યુ યાદ ન રહેડાય તો કોષ્ટક લઈને બેસો તો થોડું સરળ થઈ જશે। શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 8.2 નો પહેલાનો ચોથો દાખલો। ત્રણેક દાખલા આપણે કમ્પ્લીટ કરી દીધા હતા। કિંમતો મૂકી અને સાદરૂપ પણ આપ્યું। અત્યારે લે છે ચોથો દાખલો। કિંમત શોધવાની છે sin 30 ડિગ્રી વત્તા tan 45 ડિગ્રી માઈનસ cos 60 ડિગ્રી ના છેદમાં sec 30 ડિગ્રી cos 60 ડિગ્રી વત્તા cot 45 ડિગ્રી। હવે અહીંયા આગળ જો જેટલી પણ કિંમતો છે એ બધી જ કિંમતો માટે આપણે વેલ્યુ જાણીએ છીએ અને બધાની કિંમત જાણીએ છીએ। દરેકે દરેક ત્રિકોણમિતિય ગુણોત્તર કિંમતો પહેલા લખી દઉં। ચાલો sin 30 કદાચ કોષ્ટક લઈને બેઠા હો તો જો sin 30 ની કિંમત થશે 1/2। tan 45 ની કિંમત જોઈ લો 1 આવશે। પછી બાકી છે cos 60 તો sin 60 ની કિંમત √3/2। sin 60 ની કિંમત √3/2 તો એનું વ્યસ્ત 2/√3 અહીંયા મેં લખી દીધા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર। અંશમાં જે હતા બધાની કિંમત આપણને મળી ગઈ। હવે વાત રહી sec 30 તો cos 30 ની કિંમત જો √3/2 cos 30 ની કિંમત √3/2 તો sec 30 ની કિંમત 2/√3 બરાબર છે। સેમ cosec 60 sec 30 બંને સેમ થાય છે। હવે વાત રહી છે cos 60 ની કિંમત cos 60 1/2 થશે અને છેલ્લે cot 45 ની કિંમત tan 45 નું વ્યસ્ત 1 નું વ્યસ્ત 1 કિંમતો મૂકી સાદુરૂપ આપવાનું છે બરાબર છે। ચાલો હવે રકમથી શરૂઆત કરો। રકમ લખી દઉં તો હવે sin 30 વત્તા tan 45 ડિગ્રી માઈનસ cosec 60 ડિગ્રી ના છેદમાં sec 30 ડિગ્રી વત્તા cos 60 ડિગ્રી વત્તા cot 45 ડિગ્રી। દરેકની વેલ્યુ મેં ઉપર લખી દીધી છે। કિંમતો લખી દઉં તો sin 30 ની કિંમત 1/2 tan 45 ની કિંમત 1 અને cosec 60 માઈનસ 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 ઇઝ ઇક્વલ sec 30 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા cos 60 1 ના છેદમાં 2 અને વત્તા cot 45 થયા 1। હવે જો અહીંયા માત્ર આ બંને ટર્મનું અને છેદમાં આ બંને ટર્મનું સાદુરૂપ આપી દઉં છું તો થોડુંક સરળ થઈ જશે। જોઈએ છે અહીંયા આગળ લખી દઉં બરાબર છે। પહેલી બે ટર્મ છે એનું સાદુરૂપ આપી દઈએ છે તો બધા ઈઝી થઈ જશે। અહીંયા લખું છું જો કૌંસમાં લખી દઉં પહેલા તો એને 1/2 + 1 અને -2/√3 એવા ને એવા -2 ના છેદમાં વર્ગ માત્ર
ના છેદમાં 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એવા ને એવા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એવા ને એવા વત્તા 1 ના છેદમાં 2 વત્તા 1. ચાલો અંશમાં 1 ના છેદમાં 2 વત્તા 1 ધ્યાન રાખજો. લસા લઈએ 2 એકા 2 વત્તા 1 મળ્યા 3. તો આ કૌંસનો આન્સર આપણને મળી ગયો 3 ના છેદમાં 2 ઓછા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 છેદમાં 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 હતા. અહીંયા પણ સેમ કિંમતો છે તો 2 એકા 2 ને 1 3 તો અહીંયા મળે વત્તા 3 ના છેદમાં 2. હવે અંશમાં જો લસા લઈએ છે અંશમાં લસા તો લસા આવશે 2 * √3 √3 ગુણાશે 3 સાથે 3 ગુણાશે √3 ગુણાશે 3 સાથે તો અહીંયા મળ્યા 3 √3 -2 દુ 4 ના છેદમાં 2 √3 ક્લિયર. આખાના છેદમાં જોતા રહે લસા તો 2 દુ 4 વત્તા વર્ગમૂળમાં 3 3 સાથે ગુણ્યા તો અહીંયા થયા 3 √3 છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેન્સલ થઈ ગયા. છેદમાં જો 4 + 3 √3 બાકી રહ્યા છે તો છેદની કરણી કરી દઉં છું તો અંશમાં જે 3 √3 -4 છે છેદમાં 4 વત્તા 3 વર્ગમૂળમાં 3 તો અહીંયા આગળ 4 ઓછા કરણી એટલે શું તો કે છેદમાં જે 4 વત્તા 3 વર્ગમૂળમાં 3 છે તો 4 ઓછા 3 વર્ગમૂળમાં 3 વડે ગુણો અને ભાગો તો અહીંયા આગળ લખી દઉં છું 4 ઓછા 3 વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ઓછા 3 √. અંશમાં સિમ્પલ ગુણાકાર કરું છું તો 3 √3 * 4 તો 4 તરી 12 વર્ગમૂળમાં 3 ચોકે ચોકે -16 બરાબર છે. 4 થી આ બંને ટર્મને ગુણી દીધા. હવે 3 √3 થી ગુણું છું જોતા રહેજો આ બંનેનો ગુણાકાર -3 તરી 9 3 ગુણ્યા 3 એટલે 9 √3 ગુણ્યા √3 એટલે 3 તો 9 તરી થયા 27 9 તરી મળ્યા કેટલા 27 માઈનસ માઈનસ પ્લસ 4 તરી 12 વર્ગમૂળમાં 3 બરાબર છે. છેદમાં શું થાય છે એ પણ થોડુંક જોઈ લઈએ તો વધારે આઈડિયા રહેશે. છેદમાં a + b a minus b તો થશે a square minus b square તો અહીંયા આગળ a square એટલે 4 નો વર્ગ ઓછા 3 √3 નો વર્ગ ઓછા 3 √3 નો વર્ગ. હવે અહીંયા જો 12 વત્તા 12 મળ્યા 24 વર્ગમૂળમાં 3 24 ગુણ્યા વર્ગમૂળમાં 3 27 અને 16 47 ને 6 53 તો અહીંયા થયા -53 છેદમાં 4 નો વર્ગ 16 4 નો વર્ગ 16 3 √3 નો વર્ગ તો 3 નો વર્ગ 9 તરી 27 9 તરી 27. ચાલો ફરી એક વખત સહેજ નજર કરી લઈએ. 4 વડે ગુણ્યા 4 તરી 12 √3 ચોકે ચોકે -16 આ બંનેનો ગુણાકાર બરાબર 3 √3 ગુણ્યા 3 √3 બરાબર છે તો 3 તરી 9 ગુણ્યા 3 9 તરી 27 મળે માઈનસ માઈનસ પ્લસ 12 √3. ચાલો ફરી એક વખત સહેજ નજર કરી લઈએ ક્યાંય તકલીફ તો નથી ને. ચાલો અહીંયા આગળ જોતા રહેજો બરાબર છે. sin 30 1/2 કોષ્ટક પકડીને બેસજો. tan 45 1 cosec 60 sin 60 નું વ્યસ્ત sin 60 √3/2 તો cosec 60 2/√3 sec 30 બરાબર sec 30 ની કિંમત બરાબર cos 30 એટલે √3/2 તો એનું વ્યસ્ત 2/√3. પછી અહીંયા આગળ આવશે આગળ cos 60 1/2 છે જ cot 45 તો tan 45 નું વ્યસ્ત 1 કિંમતો જોઈ લો. sin 30 1/2 tan 45 + 1 - cosec 60
-2/√3 -2/√3 છેદમાં sec30 sec30 2/√3 cos 60 1/2 cot 45 1. ચાલો અહીંયા જો હવે 1/2 અને 1 એને સાથે રાખ્યા -2/√3 2/√3 1/2 અને 1 સાથે. આ બંનેનો સરવાળો 2 કા 2 ને 3 ના છેદમાં 2 -2/√3 અહીંયા 2/√3 + 3/2 લસા 2√3 3√3 -2 * 4 છેદમાં 2√3 અહીંયા 2 * 4 + 3√3 છેદમાં 2 * √3 બંને ટર્મ કેન્સલ 3√3 - 4 છેદમાં 4 + 3√3 છેદની કરણી એટલે 4 - 3√3 વડે અંશ અને છેદને ગુણી 4 વડે 4 તરી 12√3 ચોકે ચોકે -1 આ બંનેનો ગુણાકાર -27 આ બંનેનો ગુણાકાર માઈનસ પ્લસ 4 તરી 12√3 a + b - b પ્રમાણે 4 નો વર્ગ -b² 3√3 નો વર્ગ તો 4 નો વર્ગ 16 3√3 નો વર્ગ 9 √3 નો વર્ગ 3 9 તરી 27 જોતા રહેજો અહીંયા તો ઇઝ ઇક્વલ ટુ 24 વર્ગમૂળમાં 3 ઓછા 53 ના છેદમાં 16 ઓછા 27 થયા -11 અંશમાં માઈનસ વડે ગુણી દો તો પહેલી ટર્મ મળી 53 બરાબર અહીંયા સેટ ભૂલ થઈ જો 27 16 27 અને 16 27 ને 37 ને 6 43 થશે 53 નહીં અહીંયા આગળ આવશે 43 સેજ મિસ્ટેક છે અહીંયા 43 લખી દઉં બરાબર છે આવી નાની નાની ભૂલો ખાસ જોતું રહેવાનું માઈનસ વડે ગુણ્યા તો પહેલું પદ આવી ગયું જે માઈનસ વાળું પ્લસ અને પ્લસ વાળું થઈ ગયું માઈનસ 24 વર્ગમૂળમાં 3 ના છેદમાં 11 દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો ચાલો આગળ વાત કરીએ છીએ આગળનો દાખલો પણ બહુ જ સરસ દાખલો બે વખત કર્યો છે બાળકો બિલકુલ કોન્સન્ટ્રેશન રાખજો બરાબર છે અને પછી પાંચમો દાખલો બરાબર છે પાંચમો દાખલો લઉં છું પહેલા દાખલાનો રકમ સેમ કિંમત શોધવાની છે રકમ આવી છે 5 cos square 60 degree plus 4 sec square 30 degree minus tan square 45 degree છેદમાં sin square 30 degree વત્તા cos square 30 degree ચાલો દાખલાની રકમ થઈ ગઈ માત્ર આપણે કામ કરવાનું છે કિંમત શોધો અહીંયા પણ જેટલા પણ ત્રિકોણમિતિય ગુણોત્તર છે બધાની કિંમત લખી દો અને પછી વાત આપણે આગળ કરીએ તો આન્સર લખો અહીં ચાલો cos 60 કોષ્ટકમાં જોજો cos 60 ની કિંમત 1/2 છે cos 60 1/2 sec 30 આગળ હમણાં જ લખી હતી sec 30 ની કિંમત 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અહીંયા લખી હતી કિંમત હવે બાકી છે tan 45 અહીંયા લખું છું tan 45 ડિગ્રી એ પણ લખ્યા હતા એક આવશે sin 30 ડિગ્રી મળ્યા 1/2 અને cos 30 ડિગ્રી થશે √3 બધી જ કિંમતો મેં લખી દીધી હવે કિંમતો રકમમાં મૂકવાની છે તો હવે રકમ લખી દઉં 5 cos square 60 degree plus 4 sec square 30 degree minus tan square 45 degree છેદમાં sin square 30 degree વત્તા cos square 30 degree બધી જ કિંમતો મૂકું છું અને જો દરેકે દરેક ટર્મમાં વર્ગ આપેલો છે દરેકે દરેક ટર્મમાં વર્ગ આપેલો છે તો અહીંયા આગળ લખાશે 5 cos 60 1/2 નો વર્ગ પ્લસ 4 sec 30
2 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ tan 45 અહીંયા આગળ છે 1 નો વર્ગ આખાના છેદમાં sin 30 એટલે 1/2 નો વર્ગ cos 30 વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 નો વર્ગ બધાને વર્ગ આપી દઈએ પછી જોઈએ છે આપણી જોડે શું રહ્યું 5 ખરા 1 ના છેદમાં 2 નો વર્ગ 1 ના છેદમાં 4 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ 2 નો વર્ગ 4 છેદમાં √3 નો વર્ગ 3 માઈનસ 1 નો વર્ગ 1 છેદમાં 1/2 નો વર્ગ 1/4 પ્લસ √3/2 નો વર્ગ તો ઉપર 3 છેદમાં 2 નો વર્ગ 4 તો અંશમાં અહીંયા આગળ મળ્યા 5 ના છેદમાં 4 વત્તા ચોકે ચોકે 16 ના છેદમાં 3 ઓછા 1 આખાના છેદમાં હવે જો ખાસ 4 વત્તા 4 સોરી છેદમાં 4 છે તો છેદમાં 4 છે તો અંશનો ડાયરેક્ટ જ સરવાળો થઈ શકે તો અંશનો ડાયરેક્ટ સરવાળો તો 1 વત્તા 3 છેદમાં 4 આ બાજુ લખું છું ધ્યાન રાખજો તો ઇઝ ઇક્વલ હવે અહીંયા અંશમાં જો 4 અને 3 12 લસાવવાનું છે 12 લસા તો 3 ગુણાશે 5 સાથે તો અહીંયા આગળ મળ્યા 15 પહેલી ટર્મ 15 વત્તા 4 ગુણાવાના 16 સાથે 16 ચોક 64 અને 12 લસા છે એકના છેદમાં તો કઈ છે જ નહીં તો અહીંયા ગુણાશે 12 સાથે તો અહીંયા થાય -12 ના છેદમાં 12 આખાના છેદમાં જો શું મળે અંશમાં 3 ને 1 4 ભાગ્યા 4 તો 4 ભાગ્યા 4 કેન્સલ થઈ ગયા તો છેદ આવી ગયો 1 15 માંથી 12 જાય 3 અને 3 વત્તા 64 67 ના છેદમાં 12 દાખલો આપણો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો બરાબર 8.2 ના પહેલા 1 થી 5 દાખલા કિંમતો શોધવાના એ બધા જે કમ્પ્લીટ બીજા દાખલામાં મહેનત ઓછી છે એની અંદર કરવાનું છે વિકલ્પ મતલબ કે MCQ છે ખાલી જગ્યાઓ છે પણ બહુ સારી ખાલી જગ્યા છે ઓકે હજુ આપણે કામ કરીએ છીએ બીજા દાખલા ઉપર ઓકે ચાલો બાળકો વધુ સ્વાધ્યાય 8.2 પહેલો દાખલો કિંમત શોધવાનું કમ્પ્લીટ થઈ ગયો છે સ્વાધ્યાય 8.2 બીજો દાખલો બરાબર છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પણ આપણે ગણતરી કરીને કામ કરીશું પહેલા દાખલાની રકમ આવી કઈ છે 2 tan 30 ડિગ્રી ના છેદમાં 1 + tan સ્ક્વેર 30 ડિગ્રી ઓપ્શન આપણી જોડે આ બધા છે બરાબર છે સાથે સાથે હું ઓપ્શન ની અંદર પહેલા કિંમત લખી દઉં એટલે આપણને આઈડિયા રહે sin 60 કોષ્ટકમાં જો કિંમત છે આની વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 cos 60 ની કિંમત છે 1/2 બરાબર 1 ના છેદમાં 2 cos 60 tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3 અને sin 30 ની કિંમત છે 1 ના છેદમાં 2 જોઈએ છે શરૂઆત કરીએ તો હવે 2 tan 30 ડિગ્રી ના છેદમાં 1 + tan સ્ક્વેર 30 ડિગ્રી બરાબર છે કિંમતો મૂકી દઈએ tan 30 ની કિંમત આપણે જાણીએ છીએ વર્ગ 1/√3 1/√3 ના છેદમાં 1 + tan 30 1/√3 નો વર્ગ તો અંશમાં આપણને મળ્યા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 છેદમાં 1 + 1/√3 નો વર્ગ 1 ના છેદમાં 3 લસા લઈ લઉં છું અહીંયા આગળ જોતા રહેજો તો અહીંયા આગળ મળ્યા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 છેદમાં લસા લીધો એટલે 3 × 3 + 1 4 ના છેદમાં 3
તો અહીંયા આગળ થોડુંક સારી રીતે લખું છું એટલે તમને વધારે આઈડિયા આવે, બરાબર છે? તો ઇઝ ઇક્વલ ટુ 2/√3 આખાના છેદમાં 4 ના છેદમાં 3, તો 4 ની જગ્યાએ લખી દો 2 ગુણ્યા 2, છેદમાં 3 છે તો લખું છું √3 √3. જો તો અહીંયા આગળ બગડો કેન્સલ, √3 પણ કેન્સલ, છેદનો છેદ, વર્ગમૂળમાં 3 ગયા, અંશમાં 2 તો છેદમાં છે √3/2. કોનું મૂલ્ય છે? sin. તો આના બરાબર આપણે લખી શકીએ sin 60 ડિગ્રી, એટલે આપણને આન્સર મળ્યો એ. બરાબર છે? ચાલો આગળ આનો બીજો એમસીક્યુ લઈ લઈએ. જોઈ લેજો, બીજા એમસીક્યુ ની રકમ લખી દઉં. 1 - tan² 45, 1 - tan² 45 ના છેદમાં 1 + tan² 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા. ઓપ્શન લખી દઉં છું. પહેલું ઓપ્શન tan 90 ડિગ્રી, tan 90 ડિગ્રી. ઓપ્શન બી લખી દીધું 1. ઓપ્શન સી sin 45 ડિગ્રી અને ઓપ્શન ડી આવશે 0. sin 90 ડિગ્રી છે તો sin 90 ડિગ્રી, સોરી tan 90 ડિગ્રી, તો tan 90 ડિગ્રી ની કિંમત આપણે જાણીએ છીએ. જો કોષ્ટક થઈ જશે અવ્યાખ્યાયિત. શું થઈ જશે? અવ્યાખ્યાયિત. 1 અને sin 45 ની કિંમત આપણે જાણીએ છીએ 1/√. જોઈએ છે કયો આન્સર આવે છે. રકમથી શરૂઆત કરીએ તો આન્સર હવે 1 - tan² 45 ડિગ્રી upon 1 + tan² 45 ડિગ્રી. ચાલો tan 45 નું મૂલ્ય, tan 45 ડિગ્રી નું મૂલ્ય જાણીએ છીએ 1, બરાબર છે? તો અહીંયા લખી દઉં 1 નો વર્ગ છેદમાં 1 વત્તા 1 નો વર્ગ. તો અહીંયા મળ્યા 1 - 1 / 1 + 1, અંશમાં થયા 0, બરાબર છે? છેદમાં કેટલા મળ્યા? 2, તો 0/2 એટલે આન્સર મળી ગયો 0. બરાબર. કયો ઓપ્શન? તો ઓપ્શન ડી. ચાલો એના પછીનો ત્રીજો દાખલો, એના પછીનો ત્રીજો એમસીક્યુ છે એ અહીંયા આગળ હું કમ્પ્લીટ કરું છું. જોતા રકમ અહીંયા આગળ લખી દઉં છું ત્રીજા એમસીક્યુ ની, અને રકમ નાની પણ છે અને દાખલો સહેલો પણ છે. જોઈ લો, નાની છે ને. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a is equal to 2 sin a બરાબર છે સત્ય હોય. ખૂણા a ની કિંમત કઈ લો તો આપણને sin 2a અને 2 sin a સમાન મળે. તો ઓપ્શન અહીંયા આગળ છે પહેલું 0 ડિગ્રી. ખૂણા a નું માપ કયું હોઈ શકે? 0 ડિગ્રી. ખૂણા b નું માપ 30 ડિગ્રી, ખૂણો c 45 ડિગ્રી અને ખૂણો d છે 60 ડિગ્રી. બરાબર છે? હવે આપણને ઇન્ફોર્મેશન અહીંયા આગળ આપેલી છે. ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે કે sin 2a અને 2 sin a બંને સમાન છે. બરાબર છે? તો અહીં sin 2a is equal to 2 sin a આવું છે જ. હવે આપણને બીજું કઈ ઇન્ફોર્મેશન છે નહીં, તો વારાફરતી બધા જ ખૂણા મૂકીને ચેક કરી લઈએ. બરાબર છે? પહેલી વાત કરું છું. હવે a બરાબર 0 ડિગ્રી માટે, a બરાબર 0 ડિગ્રી માટે તો ડાબી બાજુ બરાબર sin 2a, a ની જગ્યાએ 0 મૂકી દો એટલે અહીંયા મળ્યા sin 2 ગુણ્યા 0 છે, 20 નથી, આ 20 નથી, 2 ગુણ્યા 0 એટલે અહીંયા થયા sin 0 ડિગ્રી.
sin 0 ની ડિગ્રીની કિંમત 0 જાણીએ જ છે બરાબર છે જમણી બાજુ પણ ચેક કરી લઈએ તો જમણી બાજુ બરાબર 2 sin a sin a ની જગ્યાએ 0 ડિગ્રી તો 2 ગુણ્યા sin 0 ડિગ્રી sin 0 ડિગ્રી 0 ઓ ડાબા ને જબા સેમ મળી ગયા ડાબી બાજુ અને જમણી બાજુ સરખા મળ્યા તો આપણો ફાઇનલ આન્સર મળી ગયો 0 ડિગ્રી બરાબર છે અને આજનો છેલ્લો એમસીક્યુ બરાબર છે સેમ જે પહેલો એમસીક્યુ કર્યો બીજો એમસીક્યુ એના જેવો જ છે ઓકે રકમ સેટ ઝડપથી લખી આપણે રકમ લખી દઉં છું બરાબર છે રકમ કંઈક છે 2 tan 30 2 tan 30 જે બીજો દાખલો છે એના જેવો છે 1 - tan square 30 ડિગ્રી = ખાલી જગ્યા ઓપ્શન લખી રાખું છું A cos 60 ડિગ્રી B sin 60 ડિગ્રી C tan 60 ડિગ્રી અને છેલ્લું ઓપ્શન D sin 30 ડિગ્રી ચાલો રકમથી શરૂઆત કરી દઉં છું ઝડપથી ધ્યાન રાખજો હવે 2 tan 30 ડિગ્રી ના છેદમાં 1 - tan square 30 ડિગ્રી tan 30 ડિગ્રી નું મૂલ્ય 1/√3 તો અહીંયા લખી દઉં 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 અહીંયા આગળ 1 - 1/√3 નો વર્ગ તો ઇઝ ઇક્વલ અહીંયા 2/√3 એવા ને એવા છેદમાં જુઓ ખાસ 1 - 1/√3 નો વર્ગ 1/3 લસા 3 * 3 - 1 3 - 1 એટલે 2 તો અહીંયા મળ્યા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 2 ના છેદમાં 3 બગડો કેન્સલ 3 આયા અંશમાં 3 ક્યાં આગળ જશે અંશમાં તો આપણને અહીંયા આગળ મળે 3 ના છેદમાં વર્ગમૂળમાં 3 3 છેદમાં વર્ગમૂળમાં 3 આન્સર મળ્યો વર્ગમૂળમાં 3 કોની કિંમત છે વર્ગમૂળમાં 3 tan 60 ડિગ્રી આમાંથી tan 60 ડિગ્રીની કિંમત વર્ગમૂળમાં 3 છે તો મળી ગયા tan 60 ડિગ્રી આપણો ફાઇનલ આન્સર રૂટ અહીંયા આગળ બીજો દાખલો કમ્પ્લીટ થયો ઓકે વધુ આવતા લેક્ચરમાં કામ કરીશું